સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે અને આપણે જોઈ રહ્યા છીએ તમે જે ચૂંટેલા કોર્પોરેટરો છે એમને જે ફાળવવામાં આવેલો ફંડ છે એમાંથી એમણે એ ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં કેટલો કર્યો છે. વોર્ડ નંબર 29 એટલે કે અલથાણ, બમરોલી અને વડોદ આ વિસ્તારના કોર્પોરેટર કનૈયાલાલ વિઠ્ઠલદાસ પટેલ એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 8 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 1 કરોડથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી લઈને ડિસેમ્બર 2025 સુધીમાં તેમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 50 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 74 લાખથી વધુની છે. હવે આજે 50 કામ મંજૂર કરાવ્યા છે એમાંથી 25 કામ રોડ સંબંધિત મંજૂર કરાવ્યા છે જેની રકમ 30 લાખથી વધુની છે. પાણી સંબંધિત 7 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 16 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 8 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 6 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનના 6 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 9 લાખથી વધુની છે. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ 4 લાખથી વધુની છે. તમારા વિસ્તારના કોર્પોરેટરોએ તમારા માટે જે કામ મંજૂર કરાવ્યા છે એનાથી તમે ખુશ છો કે કેમ અહીં કમેન્ટ કરીને જણાવજો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમારો મત આપવાનું ચૂકશો નહીં.